જેટલી સંસ્થાઓ કે જેટલા સંઘો અમારી સાથે જોડાશે એમની જીસુની સાથે શું ભૂમિકા છે, તો આ એક તો જીસુનો પરિચય છે આની અંદર શોર્ટમાં અમારું બધું. એટલે આમાં બે મોટા વિષય લઈને આવી રહ્યા છે, બધા સંપ્રદાયને જોડીને જૈન એકતા અને એ માધ્યમથી આગળ જૈન પોપ્યુલેશન ડિજિટલના માધ્યમથી. તો એમના પર જ્યારે અમે ગયા ત્યારે અમારી જે આની જે કલ્યાણ ટ્રસ્ટના જે સૌલેખભાઈ એમની સાથે પણ અમારી બહુ સારી ચર્ચા થઈ. ત્યારે તો તમે માનશો નહીં, અમને અડધો કલાકનો સમય આપ્યો હતો, પણ અમે જ્યારે ઉઠ્યા ત્યારે અમારા 3 કલાક થઈ ગયા. એની ગહેન ચર્ચાઓ થઈ અને ઘણા બધા વિષયમાં મગજમાં હતા, જે સમસ્યાઓ સમાજમાં છે, તીર્થોની રક્ષા કરો. એટલે એવી એક વાત કરી મને મદદ કરી. મને કે આપણા જૈન તીર્થો જેટલા મુગલ લોકો નથી તોડ્યા એટલા આપણે લોકો જીર્ણોદ્ધારના નામે પર તોડી નાખ્યા છે. જે તીર્થોનો જે ધરોહર સાંસ્કૃતિક અને જે આપણો ઐતિહાસિક વિરાસત હતી, જીર્ણોદ્ધાર અને પૈસા ભેગા કરવાના ચક્કરમાં બધા આપણે નષ્ટ કરી નાખ્યા. આપણે એક જીરાવવાનો એક્ઝામ્પલ આપ્યો, આજે બહુ મોટો ભવ્ય બનાવ્યો છે. તો પુરાણો દેરાસર આપણે આવવાવાળી પેઢીને આપણે ક્યારે બતાવી શકીશું? ખાલી ફોટા બતાવશું? આજે તમે જોશો ને વિનોદભાઈ, જેટલા પણ મોટા પ્રાચીન હિન્દુ મંદિર છે, તિરુપતિ કેવો, 12 જ્યોતિર્લિંગ કેવો, હું તો 11 જ્યોતિર્લિંગ દર્શન થઈ ગયા પાડે, કે ગમે મંદિર મોટા મોટા વૈષ્ણોદેવી કેવો, એ લોકો મહાકાળમાં 800 કરોડ રૂપિયા ગવર્મેન્ટ નાખ્યા, પણ તમે ત્યાં જઈને જોશો ને પ્રાચીન મંદિરને હાથ નથી લગાવ્યો. પથ્થરની ઈંટો છે તો એ જ છે, માર્બલ નથી લગાવ્યો. આજુબાજુમાં ભવ્ય કર્યું, પણ જે એકચ્યુઅલમાં જેમાં ભગવાનની ઉર્જા હોય છે, એટલા વર્ષોનો જે ત્યાં ભગવાનનો બધું ઓરા છે, એને એ લોકો 1% પણ થયા. એટલે અમે લોકો આની અંદર 2-3 વિષયનો મિશન લઈને આવી રહ્યા છીએ કે પ્રાચીન તીર્થોની ધરોહરને આપણે સંરક્ષિત રાખી અને એનું મરમ્મતનું કાર્ય, એને ધ્વસ્ત કરીને નિર્માણ કરીને પૈસા ભેગા કરવાનો ધંધો નથી. બધા અમારા સાહેબ, આપણે બધાને કોઈ નિંદા નથી કરતા, पर आपने अपनी विरासत तो खत्म कर ही दिया है। आप तो अच्छी बात है। जिसो जैन एकता महाअभियान से आज ही जुड़े। आगामी तीर्थंकर भगवान महावीर स्वामी जन्म कल्याणक दिवस को जैन एकता दिवस के रूप में मनाए। अभूतपूर्व जैन एकता का प्रदर्शन करें। इस वीडियो को सभी जैन ग्रुप्स में अधिक से अधिक साझा करें और अखंड जैन समाज के निर्माण में सहभागी बने। धन्यवाद।